અને હવે સમાચાર ખેડાથી, જ્યાં નગર પ્રાથમિક શાળા નંબર 14ની બેદરકારી સામે આવી છે। વિદ્યાર્થીઓને ટેમ્પોમાં બેસાડી લઈ જવાયા હતા। 16 વિદ્યાર્થીઓને ટેમ્પોમાં બેસાડીને જીવના જોખમે સવારી કરાવાઈ છે। સ્પોર્ટ્સ એક્ટિવિટીના નામે શાળાના 2 શિક્ષકોએ આચરી હતી આ પ્રકારની બેદરકારી। ટ્રાન્સપોર્ટ વ્હીકલમાં વિદ્યાર્થીઓને લઈ જવાતા વિવાદ ચોક્કસ સર્જાયો છે। આ બેદરકારી મામલે શિક્ષણ અધિકારીનું પણ નિવેદન સામે આવ્યું છે। શાળાના આચાર્ય અને શિક્ષકોની કરવામાં આવશે પૂછપરછ। તો સ્પોર્ટ્સ એક્ટિવિટીના બહાને ટ્રાન્સપોર્ટ વ્હીકલમાં આ વિદ્યાર્થીઓને લઈ જવાયા હતા। ત્યાર પછી હવે શિક્ષણ અધિકારીએ પણ કહ્યું છે કે શાળાના આચાર્ય અને શિક્ષકોની પણ હવે આ મુદ્દે પૂછપરછ હાથ ધરાશે। તો આ રીતે ગંભીર બેદરકારી સ્કૂલની સામે આવી છે। ત્યાર પછી હવે તપાસ શરૂ કરી દેવાઈ છે। સ્પોર્ટ્સ એક્ટિવિટી માટે લગભગ 16 વિદ્યાર્થીઓને આ રીતે જોઈ શકો છો કેવી રીતે એક ટ્રાન્સપોર્ટ વ્હીકલમાં બેસાડીને લઈ જવાયા હતા। નડિયાદ નગરપાલિકા સંચાલિત છે આ પ્રકારની શાળા। ટ્રાન્સપોર્ટ વ્હીકલમાં વિદ્યાર્થીને લઈ જવાતા આ વિડીયો સામે આવ્યો છે અને આ વિડીયો સામે આવ્યા પછી હવે વિવાદ ચોક્કસ થયો છે। શિક્ષણ અધિકારીએ આ મુદ્દે તપાસનું મન બનાવ્યું છે। આચાર્ય અને જે શિક્ષકો આ વિદ્યાર્થીઓની સાથે હતા તેમની પૂછપરછ પણ કરવામાં આવશે। આ ગંભીર બેદરકારી સામે આવી છે। નગર પ્રાથમિક શાળા નંબર 14ની આ પ્રકારની બેદરકારી સામે આવી છે। ટ્રાન્સપોર્ટ વ્હીકલમાં આ બાળકોને સ્પોર્ટ્સ એક્ટિવિટીના નામે મુસાફરી કરાવાઈ હતી। ટ્રાન્સપોર્ટ વ્હીકલમાં આપણે ફરી કહી દઈએ, નડિયાદ નગરપાલિકા સંચાલિત છે આ શાળા નંબર 14, જેના 16 જેટલા વિદ્યાર્થીઓને આ રીતે ટ્રાન્સપોર્ટ વ્હીકલમાં લઈ જવાયા હતા। શાળાએ સ્પોર્ટ્સ એક્ટિવિટીના ભાગ સ્વરૂપે આ પ્રકારની જોખમી મુસાફરી આ વિદ્યાર્થીઓને કરાવી છે। નડિયાદની નગરપાલિકા સંચાલિત શાળા નંબર 14ની ગંભીર બેદરકારી સામે આવી છે, જેમાં સ્પોર્ટ ડે હોવાને કારણે વિદ્યાર્થીઓને ટ્રાન્સપોર્ટ વ્હીકલની અંદર બેસાડીને પ્રવાસ કરવામાં આવતો હતો। અત્યારે આપણી સાથે જોડાયા છે શાસનાધિકારી, આપણે તેમની સાથે વાત કરીશું। બેન, જે પ્રકારની ઘટના સામે આવી છે, તો તમારા લેવલે કયા પ્રકારની તપાસ કરવામાં આવશે? આ જે ઘટનાની આપ વાત કરી રહ્યા છો એ આપના માધ્યમથી જસ્ટનાઉ મને જાણ થઈ છે। આ બાબતે હું શાળાના મુખ્ય શિક્ષક અને સ્ટાફને બોલાવીશ અને એમની પાસેથી પણ વિગતો મેળવી અને યથાયોગ્ય જે કાર્યવાહી કરવાની થતી હશે મુજબ કરીશ। બેન, નિયમ શું કહે છે કે બાળકોને આ રીતે આ વ્હીકલની અંદર બેસાડે ખરા? જી બિલકુલ જ નહીં। અચ્છા, તો કયા પ્રકારની કાર્યવાહી કરશો? મેં કીધું ને આપને કે હું આ બોલાવી લઉં એક વખત મારા સ્ટાફને, મુખ્ય શિક્ષકને, વિગતો મેળવી લઉં, ત્યારબાદ જે નિયમો અનુસારની જે કાર્યવાહી કરવાની થતી હશે હું જોઈ લઉં છું, કરી લઈશું। સમગ્ર ઘટના TV9ના કેમેરામાં કેદ થઈ હતી અને ત્યાર પછી શાસનાધિકારીનો સંપર્ક કરવામાં આવ્યો છે। જો કે શાસનાધિકારી દ્વારા જણાવવામાં આવ્યું છે કે ટૂંક સમયમાં આચાર્ય શિક્ષકોને બોલાવી તેમની પૂછપરછ કરવામાં આવશે અને જે કાર્યવાહી કરવાની થતી હશે તે કરવામાં આવશે। ધર્મેન્દ્ર કપાસી, TV9 ખેડા।